નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્થી હેબિટ્સમાં। ભોજન જ ઔષધિ છે મિત્રો। આ 5 વસ્તુઓ રોજ ખાવ અને બધી જ દબાયેલી નસો ખુલી જશે, કોલેસ્ટ્રોલ જડમૂળથી દૂર થઈ જશે। મિત્રો, શું તમે ક્યારે એવું અનુભવ્યું છે કે થોડુંક ચાલવાથી તમે થાકી જાઓ છો કે પછી 2 કે 3 માળની સીડી ચડો અને તમારા શ્વાસ ચડી જાય, હૃદયના ધબકારા એટલા બધા ઝડપી થઈ જાય કે લાગે કે હૃદય બહાર આવી જશે। મિત્રો, જો આવું થઈ રહ્યું હોય તો એક જ ક્ષણ રોકાઈને વિચારો કે આ બધું તમારા શરીરમાં વધતા કોલેસ્ટ્રોલના સંકેત હોઈ શકે છે। કોલેસ્ટ્રોલનું વધવું એટલે કે તમારી ધમનીઓમાં ચરબીનું જમા થવું છે, જેને પ્લાક કહેવાય, જે લોહીના પ્રવાહને અવરોધે અને હૃદયની ગંભીર સમસ્યાઓ ઊભી કરી શકે છે। પરંતુ ચિંતા ન કરો, આજનો વિડીયો તમારા માટે ખાસ, જેમાં આપણે વાત કરશું કે કેવી રીતે તમે તમારા કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખી શકો, કે આ ખોરાક ખાવો કયો, આયુર્વેદિક નુસ્ખો અજમાવો અને જીવનશૈલીમાં શું શું ફેરફાર કરવા જોઈએ। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા હે માતા લક્ષ્મી, તમારી પાસે હાથ જોડીને વિનંતી છે કે આ વિડીયોને જે કોઈ લાઈક કરીને કમેન્ટમાં સાચા મનથી જય મા લક્ષ્મી લખે, તેમના જીવનમાં ક્યારેય પણ દુઃખ અને દર્દ ન આવે અને તેનું સ્વાસ્થ્ય હંમેશા જ નિરોગી રહે। મિત્રો, આ વિડીયો ખૂબ જ માહિતીપ્રદ થવાનો છે, તેથી વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂર જોજો। તો મિત્રો, સૌથી પહેલા એ સમજીએ કે આ કોલેસ્ટ્રોલ શું છે અને આપણા શરીરમાં તે શું અસર કરે છે। કોલેસ્ટ્રોલ એ શરીરમાં રહેલો એક ચીકણો મીણ જેવો પદાર્થ છે, જે મુખ્યત્વે આપણું યકૃત લીવર બનાવે છે। આ ઉપરાંત આપણે જે ખોરાક ખાઈએ છીએ, જેમ કે બટર, ચીઝ અથવા તો અન્ય ડેરી પ્રોડક્ટ્સ, તેમાંથી પણ આપણને કોલેસ્ટ્રોલ મળે છે। ઘણા લોકો કોલેસ્ટ્રોલને ખરાબ ગણે છે, પરંતુ મિત્રો, વાસ્તવમાં તે આપણા શરીરના અનેક મહત્વના કાર્ય માટે જરૂરી છે। ઉદાહરણ તરીકે મિત્રો, આપણા શરીરના દરેક કોષોની દિવાલ બનાવવા માટે, મિત્રો, ટેસ્ટોસ્ટેરોન, એસ્ટ્રોજન જેવા હોર્મોન્સ બનાવવા માટે, સૂર્યપ્રકાશની મદદથી વિટામિન ડી બનાવવા માટે, ખોરાકને પચાવવા માટે, પેટ રસ બનાવવા માટે। પરંતુ જ્યારે આ કોલેસ્ટ્રોલનું પ્રમાણ શરીરમાં વધી જાય, ત્યારે તે ધમનીઓની અંદરની દિવાલો પર જમા થવા લાગે છે, જેને પ્લાક કહેવાય। આ પ્લાક લોહીના પ્રવાહને અવરોધે છે, જેનાથી હૃદયરોગ, હાર્ટ એટેક અથવા તો સ્ટ્રોક જેવી ગંભીર સમસ્યા થઈ શકે। કોલેસ્ટ્રોલના પ્રકાર પણ કેટલા છે મિત્રો? કોલેસ્ટ્રોલ 2 મુખ્ય પ્રકારના હોય અને આ બંનેનું સમજવું ખૂબ જ જરૂરી છે। નંબર 1, એલડીએલ લો ડેન્સિટી લિપોપ્રોટીન અને ખરાબ કોલેસ્ટ્રોલ કહેવામાં આવે છે, કારણ કે આ ધમનીઓમાં જમા થઈને પ્લાક બનાવે છે, જે લોહીના પ્રવાહને ઘટાડે છે। નંબર 2, એલડીએલ હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન અને સારું કોલેસ્ટ્રોલ કહેવાય છે। આ શરીરમાંથી વધારાનો કોલેસ્ટ્રોલ એકત્ર કરીને યકૃત સુધી લઈ જાય, જ્યાં તે નિકાલ થાય છે। જ્યારે એલડીએલનું સ્તર વધે અને એલડીએલનું સ્તર ઘટે છે, ત્યારે સમસ્યા ઊભી થાય। બજારમાં ઉપલબ્ધ ઘણી દવાઓ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે, પરંતુ આ દવાઓ સારા અને ખરાબ બંને કોલેસ્ટ્રોલને અસર કરી શકે। તેથી દવાઓની સાથે કુદરતી ઉપાય અને જીવનશૈલીમાં પણ ફેરફાર પણ અપનાવવા જોઈએ। મિત્રો, આપણે હવે જાણીશું કે કોલેસ્ટ્રોલના વધવાના મુખ્ય કારણો શું હોય। નંબર 1, અસ્વસ્થ આહાર, વધુ પડતું તળેલું ખાવું, ફાસ્ટ ફૂડ, પ્રોસેસ ખોરાક જેમ કે ચિપ્સ, બિસ્કિટ અને ટ્રાન્સફેટથી ભરપૂર ખોરાક જેમ કે બેકરીની વસ્તુઓ કોલેસ્ટ્રોલને વધારે છે। નંબર 2, શારીરિક નિષ્ક્રિયતા, બેઠારું જીવનશૈલી એટલે કે વ્યાયામનો અભાવ, ચાલવું નહીં કે કોઈ શારીરિક પ્રવૃત્તિ ન કરવી। નંબર 3, સ્થૂળતા, મોટાપો, ખરાબ આહાર અને ઓછા હલનચલનથી વજન વધે છે, જે એલડીએલનું સ્તર વધારે છે। નંબર 4, ધૂમ્રપાન અને દારૂ, ધૂમ્રપાન એલડીએલ વધારે છે અને મિત્રો, ધમનીઓને નુકસાન પહોંચાડી શકે છે। વધુ પડતો દારૂ પણ નુકસાન કરે છે। નંબર 5, અનિયમિત જીવનશૈલી, રાત્રે મોડેથી સૂવું, અનિયમિત ખાવાનો સમય અથવા તો વધુ પડતો તણાવ। નંબર 6, આનુવંશિક કારણો, કેટલાક લોકોમાં કોલેસ્ટ્રોલ બહુ જ વધુ પરિવારના ઇતિહાસને કારણે હોઈ શકે છે। મિત્રો, જો તમે હજુ સુધી આ વિડીયોને લાઈક નથી કર્યો, તો મિત્રો તમે જલ્દીથી જ લાઈક બટન દબાવી દો અને વિડીયોને તમારા મિત્ર, સંબંધીઓ અને ઓળખીતાઓ સાથે જરૂર ને જરૂર શેર કરજો, જેથી તેઓ પણ તેનો લાભ લઈ શકે। અને જો મિત્રો તમે ચેનલ પર નવા છો, તો મિત્રો સબસ્ક્રાઇબ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકન પર ક્લિક કરીને બેલ આઇકનને પ્રેસ કરો અને નોટિફિકેશન ચાલુ કરો,
જેથી મિત્રો તમને અમારા નવા વિડીયો સૌથી પહેલાં તમને જ મળતા રહે। મિત્રો હવે આપણે એવું જાણીશું કે કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવાના ઉપાયો। કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવા માટે આપણે દવાઓ, જીવનશૈલીમાં ફેરફાર, ખાદ્ય પદાર્થો અને આયુર્વેદિક ઉપાયનો સમન્વય કરી શકીએ છીએ। તો ચાલો આ બધું વિગતથી જાણી લઈએ। નંબર 1, દવાઓની મદદ। જો તમારું કોલેસ્ટ્રોલ ખૂબ જ વધી ગયું હોય તો ડૉક્ટરની સલાહથી સ્ટેટિન્સ જેવી દવા જેમ કે રોઝુવાસ્ટેટિન અથવા એટોર્વાસ્ટેટિન લઈ શકાય। આ દવાઓ યકૃતમાં કોલેસ્ટ્રોલનું ઉત્પાદન ઘટાડે અને એલડીએલનું સ્તર નીચું લાવે છે, પરંતુ હંમેશા ડૉક્ટરની દેખરેખ હેઠળ લેવી, કારણ કે લાંબા સમય સુધી દવાઓ લેવાથી આડઅસરો જેમ કે સ્નાયુમાં દુખાવો અથવા તો લીવરને નુકસાન થઈ શકે। નંબર 2, જીવનશૈલીમાં ફેરફાર। કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવા માટે જીવનશૈલીમાં આ ફેરફાર અપનાવવો જોઈએ। સ્વસ્થ આહાર લેવો જોઈએ। સફરજન, નાશપતી, નારંગી, લીલા શાકભાજી, પાલક, બ્રોકોલી, આખા અનાજ, ઓટ્સ, બ્રાઉન રાઈસ અને ઓછી ચરબીવાળા ડેરી પ્રોડક્ટ્સનું સેવન કરવું જોઈએ। મિત્રો હવે તમારે શું ન ખાવું જોઈએ તો તળેલું, વડા, ફ્રેન્ચ ફ્રાઈઝ, પ્રોસેસ્ડ ફૂડ્સ, ચિપ્સ, બિસ્કિટ અને વધુ પડતી મીઠાઈઓ ન ખાવી। નિયમિત વ્યાયામ કરવો જોઈએ। રોજે 30 થી 40 મિનિટની શારીરિક પ્રવૃત્તિ જેમ કે ઝડપી ચાલવું, દોડવું, સાયકલિંગ અથવા તો યોગ એલડીએલ વધારે છે અને એલડીએલ ઘટાડે। જો તમે નવા છો તો ધીમે ધીમે શરૂઆત કરો, જેમ કે દરરોજ 15 મિનિટ ચાલવું અને પછી સમય વધારો। વજન નિયંત્રણ કરવું, અને જો તમારું વજન વધુ હોય વજન ઘટાડવાથી પણ કોલેસ્ટ્રોલનું સ્તર નોંધપાત્ર રીતે ઘટે છે। સંતુલિત આહાર અને વ્યાયામથી આ સરળતાથી શક્ય છે। ધૂમ્રપાન અને દારૂ છોડવું જોઈએ। એલડીએલ ઘટાડે છે અને ધમનીઓને નુકસાન પહોંચાડે છે। દારૂનું સેવન બંધ કરવું અને તણાવનું સંચાલન। વધુ પડતો તણાવ કોલેસ્ટ્રોલનું સ્તર વધારે છે। ધ્યાનથી શ્વાસની કસરતો અથવા તો હળવી મનોરંજન પ્રવૃત્તિઓ જેમ કે ગીત સાંભળવું તણાવ ઘટાડવું। નિયમિત દિનચર્યા સુધારવું જોઈએ। રાત્રે 7-8 કલાકની ઊંઘ લેવી અને નિયમિત સમયે ખોરાક લેવો જોઈએ, અને દિવસની શરૂઆત હળવી સ્ટ્રેચિંગથી કરો। મિત્રો હવે આપણે એવા 5 મુખ્ય ખાદ્ય પદાર્થો વિશે જાણીશું જેનું નિયમિત સેવન કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે। નંબર 1, અળસીના બીજ। મિત્રો અળસીમાં ઓમેગા-3 ફેટી એસિડ અને દ્રાવ્ય ફાઇબર હોય છે, જે એલડીએલ ઘટાડે છે અને હૃદયના આરોગ્યને સુધારે છે। અળસીના બીજને હળવા શેકી લો અને ગ્રાઇન્ડર કરીને પાવડર બનાવી અને કાચની બરણીમાં સ્ટોર કરી લો। મિત્રો રોજે સવારે 1 ચમચી અળસી પાવડરને 1 ગ્લાસ પાણીમાં નાખીને પી જવાનું છે। તમે તેને સલાડ કે દહીંમાં પણ નાખી શકો। 1 મહિના પછી તમને તમારા કોલેસ્ટ્રોલના સ્તરમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે। નંબર 2, અખરોટ। ઓમેગા-3 ફેટી એસિડ, એન્ટીઓક્સિડન્ટ્સ અને હેલ્થી ફેટ્સ હોય છે, જે એલડીએલ ઘટાડે અને એલડીએલ વધારે છે। 2-3 અખરોટ કરીને રાત્રે 1 ગ્લાસ પાણીમાં પલાળી રાખો, સવારે ખાલી પેટે ચાવીને ખાઈ લ્યો। નિયમિત સેવનથી હૃદયનું આરોગ્ય સુધરે છે। તમે અખરોટને સલાડ કે ઓટ્સમાં પણ ઉમેરી શકો। નંબર 3, લસણ। મિત્રો લસણમાં એલ્સિન નામનું સંયોજક હોય છે, જે એલડીએલ ઘટાડે અને એલડીએલ વધારે છે અને ધમનીઓમાં પ્લાન્ટનું નિર્માણ રોકે છે। લસણ એક શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ પણ છે, જે 2-3 લસણની કળીને ઝીણી કાપી ખાલી પેટે ચાવીને ખાઈ લ્યો। કાચું લસણ ખાવું ન ગમે તો તેને શાકભાજી, દાળ અથવા તો સૂપમાં નાખીને રાંધી શકો છો। રોજે નિયમિત સેવનથી ફાયદો થશે। નંબર 4, એપલ સાઇડર વિનેગર। એપલ સાઇડર વિનેગર હજારો વર્ષોથી આયુર્વેદિક ઉપચાર તરીકે વપરાય છે। તેમાં એસિડિક એસિડ અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, જે ફ્રી રેડિકલ્સ ઘટાડે છે અને એલડીએલનું સ્તર નીચું લાવે છે। 1 ગ્લાસ પાણીમાં તમે 1 ચમચી એપલ સાઇડર વિનેગર અને મિત્રો 1 ચમચી લીંબુનો રસ ભેળવી લો, અને આ મિશ્રણને દિવસમાં તમે 1 કે 2 વાર પી શકો। શરૂઆતના 1 મહિના માટે દિવસમાં 2 વાર પીવું, અને જ્યારે કોલેસ્ટ્રોલ ઘટવા લાગે ત્યારે મિત્રો તમે દિવસમાં 1 વાર તો અવશ્ય જ પીવું જોઈએ। તો ઓર્ગેનિક અને અનફિલ્ટર્ડ એપલ સાઇડર વિનેગર વાપરવું। નંબર 5, ઓટ્સ। મિત્રો ઓટ્સમાં બીટા ગ્લુકોન નામનું દ્રાવ્ય ફાઇબર હોય છે, જે એલડીએલને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરી શકે છે। રોજ સવારે ઓટ્સનો નાસ્તો કરો અને તેને ઓછી ચરબીવાળા દૂધ કે પાણીમાં રાંધો, અને તેમાં ફળો જેમ કે સફરજન, બેરી અથવા તો બદામ ઉમેરો, અને ઓટ્સને સ્મૂધી કે દહીંમાં પણ નાખી શકાય છે। મિત્રો લીલી શાકભાજી પણ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં ખૂબ જ ફાયદાકારક બની શકે છે। પાલક, બ્રોકોલી જેવી લીલા શાકભાજી પણ
ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે મિત્રો જે કોલેસ્ટ્રોલ ઘટાડે છે। રોજના ભોજનમાં 1 કે 2 વાટકી લીલા કોલેસ્ટ્રોલ શાકભાજી ખાવ અને તેને સૂપ, સલાડ કે શાકભાજીના રૂપમાં લઈ શકાય છે। મિત્રો હવે આપણે એક શક્તિશાળી આયુર્વેદિક ફોર્મ્યુલા વિશે પણ આપણે વાત કરી લઈએ જે કોલેસ્ટ્રોલને નિયંત્રણ રાખવામાં અસરકારક છે। મિત્રો તમારે આ 3 ઘટકો લેવાના છે। અર્જુનની છાલ જે હૃદયના આરોગ્યને સુધારે છે અને LDL ઘટાડે છે। મિત્રો મેથીના દાણા જે શરીરમાં ચરબી શોષવાથી અટકાવે છે અને પાચન સુધારે છે। ત્રિફળા શરીરમાંથી જ ઝેરી તત્વો દૂર કરે છે અને મિત્રો મેટાબોલિઝમ વધારે છે। આ ત્રણેય ઘટકોને એકના પ્રમાણમાં લ્યો અને 2 ભાગ અર્જુન છાલ અને 1 ભાગ મેથીના દાણા। મિત્રો તમારે 1 ભાગ ત્રિફળા તેને ગ્રાઇન્ડર કરીને ઝીણો પાવડર બનાવી લ્યો અને કાચની હવાબંધ બરણીમાં તમે સ્ટોર કરી શકો। રોજે દિવસમાં 2 વાર સેવન કરવું અને સવારે 1 ચમચી પાવડરને 2 કપ પાણીમાં નાખીને ઉકાળી લ્યો। જ્યાં સીધું તે અડધું ન થઈ જાય તેને થોડું ઠંડુ થવા દો અને ખાલી પેટે ચાની જેમ પી શકો। અને રાત્રે લેવા માટે 1 ચમચી પાવડરને સવારે 1 ગ્લાસ પાણીમાં નાખીને રાખી મૂકો। મિત્રો રાત્રે ખાવાના 1 કલાક પહેલા તમે પી શકો છો। આ ઉપાયને 3 મહિના સુધી નિયમિત અજમાવવું જોઈએ અને શરૂઆતના 1 મહિના માટે દિવસમાં 2 વાર લ્યો અને પછી દિવસમાં 1 વાર ચાલુ કરો। તમે કોઈ દવા લેતા હોય તો આ ઉપાય શરૂ કરતા પહેલા ડોક્ટરની સલાહ લ્યો। મિત્રો કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવા માટે આ વધારાની ટિપ્સ જાણી લ્યો। દર 3-6 મહિને લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ કરાવો જે LDL, HDL અને ટ્રાઇગ્લિસરાઇડનું સ્તર બતાવે છે અને રોજે 8-10 ગ્લાસ પાણી પીવો। કેસર શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરે અને મેટાબોલિઝમ સુધારે છે। સફરજન, નાશપતી, ગાજર અને બ્રોકોલી જેવા ખોરાકમાં ફાઇબર હોય છે જે કોલેસ્ટ્રોલ ઘટાડે અને રોજ 2 કે 3 ફળ અને શાકભાજી ખાવું। હળદર, આદુ, તજ અને જીરું જેવા મસાલા એન્ટીઓક્સિડન્ટ્સ ગુણધર્મ ધરાવે છે જે હૃદયના આરોગ્યને સુધારે અને વધુ પડતું મીઠું બ્લડ પ્રેશર ઘટાડે છે જે હૃદય માટે હાનિકારક છે। રોજનું મીઠું 1 ચમચીથી ઓછું રાખો। મિત્રો જો તમે આગળ જણાવેલી બધી જ બાબતોનું ધ્યાન રાખી કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખશો તો તમારું હૃદય રોગ અને સ્ટ્રોકનું જોખમ ઘટશે। શરીરમાં ઉર્જાનું સ્તર વધશે અને પાચન તંત્રમાં સુધરશે। વજન નિયંત્રણ રહેશે અને એકંદર આરોગ્ય અને જીવનની ગુણવત્તા સુધરશે। તો મિત્રો મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને હા વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું હશે। તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ હતું। આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે મિત્રો અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સાથે શેર કરી દેજો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા। વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર।